હાય જીજુ. અરે ઓળખાણ પડી? હાય પણ નહીં. નહીં? હા મારા માટે છે? ખાલી જ છે, લઈ જવું છે? ખાલીને શું કરું? મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી હતી ને, એટલે તમને ખોટી કર્યા. પણ કોણ? મને હજી એમ મગજમાં નથી ઉતરતું. હા એમ ક્યારેક ક્યારેક જોતા હોય ને એટલે ચહેરો યાદ ના રહે. હું મીરાની ફ્રેન્ડ છું. મીરા તમારી વાઈફ છે ને? હા 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 અચ્છા અચ્છા હા હો. કેમ છો? મજામાં? મજામાં. ઘરે બધા કેમ છે? આપણે મળ્યા છીએ પહેલા ક્યારેક. ઘણીવાર મળ્યા છીએ, પણ તમે ઘણીવાર એટલે એમાં એવું છે કે બેનપણીઓ એટલી બધી સાથે અને એના હસબન્ડ ને બધા સાથે હોય ત્યારે આપણે ઓળખાણ થઈ હોય એટલે મને પાછું એમ યાદ ન રહે બહુ. અને એમ પણ મીરાને બહુ બધી બેનપણીઓ છે, હા. ઘણા બધા ફ્રેન્ડ લોકો છે, હા હા. એટલે ઓળખાણ ના પડે. કેટલા લોકોને મળતી હોય એટલે. નામ? અંકિતા. અંકિતા. હા આ બાજુ આવો, ઘરે આવો. સ્પેશિયલ તમને જ મળવા આવી હતી. મને મળવા? હા, વાત જાણે એમ છે કે તમને કરવી જરૂરી છે. આ તમે મીરાના ઘણા બધા મિત્રોને મળતા હોય, પણ હવે મને લાગે છે કે જો આ વાત હું તમારાથી છુપાવીશ ને તો તમારી સાથે ખોટું થશે. મારી સાથે ખોટું થશે? કઈ વાત છુપાવી છે અને તમે શેની વાત કરવા માંગો છો? ઘણી વાત છુપાવી છે, પણ મને ખબર નથી કે એ વાત તમને કરી છે કે નથી કરી. હું તમને પૂછી લઉં, જો કરી હોય તો મને કોઈ વાંધો નથી, અને ના કરી હોય તો હું તમને જાણ કરી દઉં એમ. આમ તો મીરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે, પાક્કી બેનપણી છે. મારે કહેવાય નહીં, પણ જો કોઈ છોકરાનું જીવન બગડતું હોય ને એ મને ના ગમે. હા પણ જીવન બગડવાની વાત જ ક્યાં આવે છે, અને એવી તો કઈ વાત છે જે મારી પત્ની મને બધી જ વાત કરી દીધી છે. એવી કોઈ વાત હોય ને તો એ મને કરી જ દે પહેલા જ. તો સારું, તો મારે કઈ વાત નથી કરવી, તો હું જાઉં છું. અરે પણ તમે કઈ વાતની વાત કરતા હતા એ તો કહેતા જાવ તો ખબર તો પડે. હું એમ વાત કરતી હતી કે મીરાને બોયફ્રેન્ડ છે. શું હતો છે? શું આ શું બોલો છો તમે? ભાન છે તમને કઈ? મારી પત્ની વિશે આવી રીતના કેવી રીતના વાત કરી શકો? માનું છું તમારી પત્ની છે, તમે આ બધું ના સાંભળી શકો, પણ જે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે ને એ વાત કરું છું. મીરાનું ચરિત્ર જરાય સારું નથી. અફેર છે, અને લફરું હતું. કોલેજમાં અમે સાથે હતા ત્યારે એક નહીં, 2 3 4 ઘણા છોકરા સાથે એનું લફરું હતું. શું? સાચું કહું છું. રાતની જાણીને અત્યાર સુધી કેમ ના કરી? મને નહોતી કરીને મને ખબર જ હતી કે મીરા આ બધી વાત ના કરે, પોતાનું ચરિત્ર તો નીચું થવા જ ના દે ને. પણ જો તમે જીજુ દુઃખ ના લગાડતા. લગ્ન પહેલા અમારે ઘણી બધી વાતો થઈ હતી, ત્યારે મેં મારી બધી જ વાત જણાવી હતી, એને પણ એની બધી વાત જણાવી હતી. તો પછી એણે મેં ત્યારે પૂછ્યું હતું કે તારું મતલબમાં કોઈ પણ પાસ્ટ હોય તો મને કહી દે, પણ એને ક્યારેય ન કીધું ભૂતકાળમાં આવું કાંઈ હતું. અને તમે અત્યારે અચાનક કહો છો, પણ મને કઈ સમજાતું નથી કે તો એને મને કેમ નહીં કીધું હોય? મને શું ખબર તમારી પત્ની છે. પણ તમે આ મને વાત કહેવા અત્યારે શું કામ આવ્યા? મને એમ થયું કે તમારી સાથે કંઈ ખોટું થાય, અને હજુ પણ તમને શું લાગે છે એક સાથે 4 છોકરા સાથે લફરું હોય એ છોકરીનું અત્યારે લફરું ના હોઈ શકે? તપાસ કરાવો, તમે તપાસ કરો. આમ ક્યાંક બહાર જાય ને એટલે પીછો કરવાનો એનો, તો તમને ખબર પડશે ને કે બહાર એનું લફરું છે કે નથી. પણ તમે અચાનક આ બધી વાત અત્યારે મને શું કામ કહો છો? હું એટલે કહેવા માટે આવી કે મેં મીરાને ફોન કર્યો હતો, અને કન્ટિન્યુઅસ એનો ફોન વ્યસ્ત આવતો હતો 1.5 કલાક સુધી. એટલે ફોન વ્યસ્ત આવતો હતો? હા, ફોન વ્યસ્ત આવતો હતો, એટલે મને એમ કે તમારે વાત ચાલુ હશે. મેં તો ફોન જ નથી કર્યો. તમે ફોન નથી કર્યો? નહીં. એટલે પછી મેં એના ઘરેથી વાત કરતી હશે એના કોઈ મમ્મી પપ્પા સાથે. ના જીજુ, મેં એના ઘરે પણ ફોન કર્યો હતો, બધા સાથે વાત થઈ, પણ એનો ફોન ત્યાં નહોતો ચાલુ. તો પછી અમારી સાથે જે કોલેજના અમારા જે મિત્રો હતા, એનું જેની સાથે અફેર હતું એ છોકરાને મેં ફોન કર્યો તો એનો પણ વ્યસ્ત આવતો હતો, અને મીરાનો પણ વ્યસ્ત આવતો. મીન્સ કે એ બંનેના ફોન વ્યસ્ત આવતા હતા, એટલે મને થયું કે આ બધું ચક્કર હશે. આમ જો જીજુ, તમે મને સારા માણસ લાગ્યા ને એટલે હું કહેવા આવી. ના ના, તમે બરાબર કરો છો. તમે તમારી જગ્યાએ સાચા છો કે મારા લગ્ન જીવનની અંદર જો કોઈ અડચણરૂપ બનતું હોય તો તમે એને રોકવા માટેની કોશિશ કરી રહ્યા છો. આવી જ બેનપણી હોવી જોઈએ. અને હું તો કહું છું મિત્ર આવો જોવો જોઈએ, જે ઊંધા માર્ગે જાતું હોય ને એને સુધારવા માટે ગમે તેવા પગલાં લઈ શકે. મને લાગ્યું કે લગ્ન પછી એ સુધરી ગઈ હશે, પણ ખબર નહોતી કે એનામાં કઈ સુધારો જ નથી આવ્યો. તો ક્યારે આવી નજરે એને જોઈ પણ નથી. કેટલો વિશ્વાસ કરતો તેના પર, અને મારી પત્ની મારી પીઠ પાછળ તોડી નાખ્યો વિશ્વાસ. જીજુ, તમારો વિશ્વાસ ચકનાચૂર કરી નાખ્યો. આવું કેવી રીતના કરી શકતી છે? અરે
હું આટલો પ્રેમ કરું છું, આટલી સારી રીતે સાચવું છું, એને જે જોતું હોય લઈ આપું છું, કોઈ વાતની કમી નથી આવવા દેતો. અમારા બંને વચ્ચે સારું બને છે, તેમ છતાંય તે એને મારી સાથે આવું. હવે શું કરશો? જો તમારે ટ્રાય કરવાની છે સુધારવાની. મને તો નથી લાગતું કે એ સુધરે. તમે ચિંતા નહીં કરો, તમારું નામ નહીં આવે. હું તમારું નામ પણ નહીં દઉં ને તમારી દોસ્તી ક્યારેય નહીં તૂટે. હા, એમ મારું નામ તો આપતા જ નહીં, પણ તમે ટ્રાય કરજો એને સુધારવાની. સુધારીને રહીશ. મેં પણ જીજુ કોલેજમાં બહુ જ ટ્રાય કરી હતી એને સુધારવાની, પણ એ ત્યારે પણ નહોતી સુધરી. ભલે, હું એને યાદ રાખજો, મારું નામ નહીં આપતા, નહીંતર મારી સાથે ઝઘડો કરશે. થેન્ક યુ. હું જાઉં? આમ જો તમે પ્લીઝ કઈ નહીં કહેતા. તમે કહ્યું ને નહીં કહું. આજે તો એનો વારો છે. હવે જોજે મીરા, શું થાય છે તારી સાથે. મીરા, હે મીરા, મીરા. શું છે? શું સવાલ પૂછવો તો મને સાચે સાચો જવાબ આપજે, ખોટું નહીં બોલતી. તો એ તમે અંદર આવીને ન પૂછી શકો? બીજાના ઘરે આવ્યા હોય એવી રીતે બહાર બોલાવી. બોલો મને, શું થયું છે? મારે કામ છે એટલે બહાર જવું છે. હા, શું? શું એટલે લગ્ન પહેલા તે જે કંઈ પણ વાત કરી હતી બધી સાચી જ કરી હતી, કંઈ ખોટું છુપાવ્યું નથી ને મારાથી. લગ્ન પહેલા મેં તમને એમ કહ્યું હતું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું ને જીવનભર પ્રેમ કરું. મારો પ્રેમ રહેવા દે ને, એટલે મારો પ્રેમ રહેવા દે. બીજું કઈ તે કઈ છુપાયું નથી ને, એમ એ વાત જાણવા માંગુ છું કે હજી તને યાદ આવતું હોય ને તારે કઈ કહેવું દસમામાં હોય. ફેલ થઈ ગઈ હતી, એ પહેલા નહોતું કીધું, હવે કહી દઉં છું. આખો દિવસ શું આખો દિવસ? દસમામાં ફેલ થઈ કે ન થઈ, પાસ થઈ ગઈ, એ મારે નથી સાંભળવું. મારે એ જાણવું છે કે તું આખો દિવસ ફોન પર કોની સાથે વાત કરતી હોય છે. તમને ખબર જ છે, સાચું બોલ છે. બેન હોય કાં તો મારી ફ્રેન્ડ્સ હોય. ફ્રેન્ડ્સના નામ આપું? હા, બેનપણીઓ. ધર્મિષ્ઠા, નૂતન, નીતા, બીજું કોણ હોય? બેનપણીઓ તો બહુ બધી છે તારી પાસે, મને ખબર છે. હા. હા હા, એટલે એ રહેવા દે. તો છોકરા ફ્રેન્ડ્સની વાત સાંભળવી છે તો રુદ્ર મારો એક જ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. એને ઓળખું છું. તો હવે કોલેજ લગ્ન પહેલા તારે કોઈ યારે બોયફ્રેન્ડ કેટલા હતા? એ શું બોલો છે? ખબર પડે છે કેટલા બોયફ્રેન્ડ હતા? એટલે એમ પૂછે છે કે બેંકમાં બેલેન્સ કેટલું હતું? 1 2 3 4 કે વધારે? આ વાતની જાણ તે મને કરી નથી, એટલે તું આદિત્ય, 10માં 3 વાર પરીક્ષા આપીને ત્યારે હું પાસ થઈ, પછી માંડ કરીને કોલેજમાં પહોંચી. તમને ખબર છે મારી ઇમેજ એક ટોમબોય જેવી હતી, બોય કટ હેર રાખતી હતી. છોકરો પટાવવો તો દૂર છે, એની સાથે વાત કર્યો ને તો એ મારાથી ડરતા હતા. હસવાનું છે? ખોટું બોલે જ ને એટલે હસી રહ્યો છું કે કેટલું ખોટું બોલીશ. હે, શરમ આવી જોઈએ તારી જેવીને. શું વધારે એ કોને કરે છે તું? એ કોને કરે છે? અત્યાર સુધી તારી ઇન્ક્વાયરી નહોતો કરતો, એનો મતલબ એ નથી કે મને કોઈ વાતની જાણ નહીં થાય. એમ? તારે છુપાવવું તું ત્યાં સુધી વાત છુપાઈને રહી, પણ આજે મને ખબર પડી ગઈ છે કે તારે બોયફ્રેન્ડ હતા અને હજી પણ તું એની સાથે મારી પીઠ પાછળથી વાતો કરે છે. વાવ, તું તારી કોઈ બેનપણીઓને ફોન નથી કરતી કે નથી તારા કોઈ ફ્રેન્ડ રુદ્ર એને ફોન નથી કરતી, કારણ કે મેં એની સાથે પણ વાત કરીને આવ્યો છું. એને કહ્યું કે હમણાં છેલ્લા 2 અઠવાડિયાથી તારા એની સાથે વાત જ નથી થઈ. આ તો રોજ થોડી એની સાથે વાત કરું. હા, તો પછી રહ્યું કોણ જેની સાથે તારો ફોન વ્યસ્ત ઉપર વ્યસ્ત આવે? આદિ, આ સવાલ ખોટો છે ને? સવાલ મમ્મી ખોટો છે, નથી, બહેનો સવાલ. છે, ભાઈઓ છે, કુટુંબમાં એ બધા નહીં, એ બધા સાથે વાતો તો પછી આવે. 5 મિનિટ વાત કરીને ઘરનાનું નામ દઈ દેવું ને એ સારી વાત ન કહેવાય. તમે મને કહેશો કે તમને શું થયું છે? તને શું તમને મળે છે આવું કોણે- બધું કરીને? અરે પણ શું કર્યું મેં? તને મને મારી સાથે નહોતું રહેવું, હું નહોતો ગમતો, તો લગ્ન શું કામ કરી? આદિ, આ વાત કોણે કરી છે એમ કહેશો? તને તારા બોયફ્રેન્ડ જ ગમતા હતા તો એની સાથે પરણવું તું ને. છો વધારે બોલો છો. વધારે નથી બોલતો, સાચું બોયફ્રેન્ડ કહી જેવું રહ્યો કઈ છું. નથી મારી પાસે. મને સાચી હકીકતની જાણ થઈ ગઈ છે, એટલે તું મહેરબાની કરીને મને કહી દે બધું. બરાબર છે કે તું કોની સાથે વાત કરે છે અને તને કોણ ગમે છે? બોયફ્રેન્ડ છે મારી પાસે. 10 થી 12 બોયફ્રેન્ડ છે, બધા સાથે વાતો કરું છું ને બધાની સાથે ભાગવાની છું. શરમ કર, શરમ. નીકળી જા ઘરમાંથી. ભાગવાની જો એટલે તો ક્યારની ના પાડું છું એ નથી સમજાતું? તો બોલતા તને શરમ નથી આવતી? છો
હજી હું વાંકમાં આવી નથી. પ્રૂફ છે તમારી પાસે કે મારો બોયફ્રેન્ડ છે? બતાવો મને, ચલો છે પ્રૂફ આપો. કે તારે પહેલા પણ બોયફ્રેન્ડ હતા ને અત્યારે પણ તું એની સાથે વાત કરે છે? પ્રૂફ આપો. પ્રૂફ એટલે હું નામ નથી આપી શકું એમ, પણ Prove જેને it. મને કીધું છે ને એ વાત સાચી નીકળી છે, અને તું તારા મોઢે સ્વીકારી લે કે હા તું ખોટી છો અને હું સાચો છું. તમને કોણે વાત કરી છે? તમારી એક્સ ગર્લફ્રેન્ડ? હે, મેં કીધું ને તને કે હું નામ નહીં આપું, તો મેં પણ કીધું પણ ને. એ વાત પાકી છે મીરા કે તું મારી સાથે ખોટી રીતના રહે છે, તું મારી સાથે ખોટું કરી રહી છે, અને એ વાત વ્યાજબી ન કહેવાય. પોતાના પતિને આવી રીતના ચીટ કરવું એ સારી વાત કહેવાય? હવે ચિલ્લાઈને જવાબ આપો કે પ્રેમથી. ક્યારની તમને કહી રહી છું, સમજાતું નથી કે મારે કોઈ બોયફ્રેન્ડ નહોતો, નથી અને આગળ પણ નહીં હવે હોય. ફરી અને ગઈ. તમે હવે પલટી મારી ગઈ. શું પલટી મારી નહીં, ગઈ? હવે મારો મગજ તે જોયો એટલે ખબર પડી ગઈ તને કે હવે આદિ- તકલીફ પડશે, એટલે હવે તું પલટી મારીશ કે તમે ના ના પતિ હોય ને પહેલા તો તું ભલે બોલી રહ્યા. ગઈ હતી. મારા તું ચરિત્ર પહેલા પર બોલી ગઈ હતી ને. હાથ ના તો પહેલા બોલી ગઈ હતી, ક્યાં છે મારે? હવે તું પલટી મારીશ. હવે મારા ચરિત્ર પર વાત કરી છે ને, તો ભૂલી જઈશ કે તમે મારા પતિ છો, સમજો? તું નહીં, હું ભૂલી ગયો છું કે તું મારી પત્ની છો, કારણ કે મેં આવું નહોતું વિચાર્યું. આટલો પ્રેમ કર્યો, આટલો સારી રીતે તને સાચવતો હતો ને તું આવી નીકળી. હા, આવી જ છું ને આવી જ રહીશ. હા તો આનું પરિણામ સારું નહીં આવે. ઘરની અંદર નહીં રહેવા દો, તને કહી દઉં છું. પ્રૂફ લઈને આવો પછી વાત કરીએ. પ્રૂફ હું બધું આપીશ તને. રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી, મોહન મુરારી બોલો જય ગિરધારી. રાધે રાધે. વાહ, આવા ભજન છે ને મને બહુ ગમે હો. મને પણ બહુ ગમે. ક્યારેક ક્યારેક તો મને એવું થાય કે આપણે કોઈ ડાયરો કરી લઈએ, એટલે ભજનનો મજા આવે એમ. હા, એ વાત તારી હાચી, પણ હું તને શું કહું, આ આવે ને ઈ દિવાળીએ મેં એક પ્લાન કર્યો છે. વેકેશનમાં છે ને આપણે દ્વારકા, સોમનાથ, બગદાણા, દેવભૂમિ. વીરપુર, હડમત્યા ત્યાં બધે જાવું આમ. જાવું જ છે. હતાધાર, ગિરનાર. હે, પૈસાની શું કામ ચિંતા કરશો? જો આપણે આવો પ્લાન કરીને ત્યાં જાવું છે એટલે ભગવાન છે ને બધું દઈ જ દે, અને એમાં કાંઈ વધારે ખર્ચો ન થાય, સમજી? એટલે કહું છું. સાચી વાત છે. કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે ને તો જઈ આવશું. હમ. પણ મને એક વાત યાદ આવી. કઈ વાત? આ હમણાંથી તારી ઓલી બેનપણી મીરા છે, એ આપણા ઘરે બેહવા નથી આવી કાં? હા, ઘણા સમયથી નથી આવી. અશોક, એમાં એવું છે કે કામમાં વ્યસ્ત હોય. હા, પણ સારું એની સાસરું મળ્યું છે ને એટલે. હા, અને આમાં એને સારું છે, લીલા લેર છે, હમ. હું ઉપાધિ હોય. પણ હું કહું કે વ્યક્તિનું જીવન તો મતલબમાં આમ કદાચ ગરીબ હોય તોય ભલે ને પૈસાદાર હોય તોય ભલે સુખી હોવું જોઈએ, સંતોષી હોવું જોઈએ. આમ ગમે એ આમાં જેટલું કમાતા હોય એમાં સંતોષ માને ને તો માણસ કોઈ દી દુઃખી ન થાય. હા. પછી મોટી ગાડી ભાળીને બળતરા કરે કે આણે ગાડી લીધી છે આમ ને એની વિશે જો ખરાબ વિચારે નહીં એટલે એ વ્યક્તિ કોઈ દી પ્રગતિ ન કરે. તમારું ભાષણ પૂરું થઈ ગયું? એટલે હું તો મતલબમાં વાત કરું છું. એટલે મને તમે શીખવાડો છો કે ગરીબી શું છે, અમીરી શું છે. મોટી ગાડી જોઈને તારે ઉછળી નહીં જવાનું, અભિમાન નહીં રાખવાનું, ગરીબ હોય એને અમીર લોકોની ટીકા નહીં કરવાની. આ બધું મને શીખવાડો છો તમે? મને બધું જ જ્ઞાન છે, મારે શું કરવું ને શું ના કરવું ને બધી ખબર પડે મને. હા, કાંઈ વાંધો નહીં, હાલે હું હવે એવી વાત નહીં કરું. બીજું હું એમાં એવું છે ને અશોક કે ઘરના કામ, સુખ, સાહેબી, વૈભવ એ બધું એની પાસે વેલ સેટ છે. એટલે ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ હોય, પરિવારને સાચવવાના, તમને ખબર તો છે, સાથે સાસુ સસરા હોય એટલે આખું ઘર સંભાળવાનું હોય, બધાને સાચવવાના હોય ને, એમાં ટાઈમ ના મળતો હોય એટલે નથી આવતી ઘરે. બાકી કોલેજની તમને ખબર તો છે, કોલેજમાં સાથે હતા ત્યારે 24 કલાક અમે સાથે હતા. હા, એ વાત હાચી. હે, પણ પછી આમ મોટા થઈ જાય તો કેવું થાય, કામ અલગ અલગ થઈ જાય. નાના હોય ત્યારે ભણતા હોય, નાનેથી મોટા હારે થયા હોય, હારે રમતા હોય, પછી બહુ મોટા થઈ જાય પછી લગ્ન થાય એટલે એક આ જગ્યાએ જાય, એક આ જગ્યાએ જાય, પછી મતલબમાં બધા દૂર દૂર થઈ જાય. પછી જૂના દિવસો યાદ કરવી ને ત્યારે બહુ દુઃખ થાય. અને જીવનમાં બાળપણ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે બાળપણમાં કેવું હોય કે આપણું બધાય ધ્યાન રાખતા હોય, આપણને બધાય પ્રેમ કરતા હોય, હેત વરસાવતા હોય. આપણે પ્રત્યે છે ને કોઈને ઝેર ન હોય. ઝેર તો 20 વર્ષ પછી આમ આવવા મળે, આમ થોડું 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 લગ્ન થાય પછી થોડું થોડું આ એમાં બધું. જોઈ સમય જાય એટલે બધું
ઝેર ને ઈર્ષ્યા ને એ બધું જ થાય. અને જે જૂના દિવસો છે ને હા એ તો જૂના જ દિવસો છે, બધાને યાદ આવતા હોય. હાચી વાત છે તારી. ગમે એટલા મોટા થઈ જાય ને તો નાનપણ જ યાદ આવે. નાનપણ તો નાનપણ છે, શું કેવું હે? એ પાટીને પણ હવે- પેનમાં એકડા લખતા, એકડો નકરો ઘૂંટતા, એટલો જાડો કરતા ઘૂંટી ઘૂંટીને. તો શું કરીએ? હા નાનપણ કે જૂની યાદો કઈ પાછું તો આવવાનું નથી. હાચી વાત છે તારી. પણ હું એમ કહું છું કે હા ભગવાન છે ને એની લીધે જ આ દુનિયા હાલે છે. હા તો એના લીધે જ ચાલે છે ને. તમને હા. કોણે કીધું કે બીજા કોઈના લીધે દુનિયા ચાલે છે? ના ના આ તો વાત કરું છું. હમ. અને પ્રેમ કરો તો એક પત્નીને કરો, એક ઈશ્વરને કરો. હે તમે કરો ખાલી ઈશ્વરને પ્રેમ, મને ના કરો તો ચાલશે નહીં? અરે આવું હું કામ બોલ છો હે? અત્યારે પ્રેમ તો મીરાનો ને એના હસબન્ડનો છે. અમર પ્રેમ છે. હા, ઈ વાત કેવા સુખી જીવન જીવે છે. વૈભવ, વિલાસ, શાંતિ તારે કઈ વાંધો છે? બધું જ એના જીવનમાં છે. ના મને આમ તો કઈ જ વાંધો નથી. તો પછી હું કામ પણ આવી મારા વાત કરશો? કરતા એને વધારે સુખ સાહેબી, વૈભવ, વિલાસ, શાંતિ લા. બધું છે એમ. હાચી વાત છે તારી. હા કોનો ફોન આવ્યો? હા નિલેશભાઈ. હા નિલેશભાઈ આવું 5 મિનિટમાં આવું. જમવાનું તૈયાર છે, જલ્દી હા આવજો. હા હા તારે અત્યારે સુખ સાહેબી, વૈભવ, વિલાસ બધું જ છે મીરા. પણ તારું આ સુખ સાહેબી જાજા સમય રહેવા નહીં દો. ક્યાં રહી ગયા હતા તમે? એ વાત મૂકીને આ બાજુવાળા શાંતિભાઈ મને અત્યારે બોલાવીને કીધું શું? કે આ મીરા અને આદિ વચ્ચે કઈ ઝઘડો થયો છે. આ અમારી ઘરે ઠેઠ સંભળાતું હતું. એ લોકો બે વચ્ચે ઝઘડો? અરે એટલો બધો ઝઘડો થયો, આજુબાજુ 2 જણાએ મને કીધી પછી વાત આ, એટલે મારે આવવું પડ્યું. પણ આપણે લોકો તો બહાર હતા. આપણે બહાર હતા એટલે જ આપણને આ વાતની કાંઈ ખબર નથી. શું તું ઝઘડો આદિને થયો? અને મીરા સમજાય કે પતિ પત્નીમાં ઝઘડા થાય પણ આમ ન હોય. પહેલા વાત તો જાણવી પડે ને કે કઈ બાબતે ઝઘડો થયો. હું જરા આપણા દીકરાને બોલાવીને પૂછીએ આપણે. હા બોલાય ને સમજાવ કે હા હવે હા, પણ જાણો તો ખરા, તમે તો છે ને ઉપાધિ બહુ કરો. જે બધી વાત જાણવાની, બહારવાળાએ કીધું એ માની લેવાનું. અરે પણ સાસુ જ હોય ને હવે કે નકર એને શું મળે આવું આપણે વાત કરીને એ ઝઘડો થયો છે ને એ ના સંભળાય એટલે ક્યાં વાત ગઈ એમ. એટલું બધું શું બોલવાની જરૂર છે? પણ કહું તો છું કે આદિત્યને પૂછીએ આપણે. બોલાય જલ્દી એને. આદિ, આદિ, આદિ ધીમે બોલો ને. પણ તમે એટલા જોરથી બોલો છો કે બાજુવાળા આવી જશે. મને હાથ તમે ખાલી ફોટા મોકલાવો બરોબર. અરે. આ જે કંઈ પણ હતા ને એ બધા લોકોના ફોટા મોકલાવો. એ સાથે ભણતા હતા, જેટલો ગ્રુપના આખા ફોટા હોય ને એ બધા મોકલાવો. જૂના તમારી પાસે જેટલી યાદી હોય ને મોકલાવો. હો? એટલું કામ કરો. હા ફોન આદિ આ તું હું તને ભાન છે કે નહીં? મિશન ઉપર છું હું. શાંતિ રાખજો તમે. તો હું અત્યારે મારી સામે બોલતો ને અત્યારે મારું મગજ ગયો સમજા. કેમ ઉભા રહો, તમારો મગજ શેનો ગયો? અરે આ ઘરમાં જાવો જ ઝઘડા થાય. જોઈએ. બરાબર છે, તમારી વાત સાચી છે. જાવો જ, મારો આમ જ ગયેલો છે. અરે પણ તમારા બેયના ઘરમાં પતિ પત્ની ઝઘડા થાય માનું છું કે થતા જ હોય. મારે ને તારી મમ્મીને ઝઘડા ઘણી વાર થતા, પણ એ આપણા બેડરૂમમાં સીમિત હોય. આજુબાજુવાળાને ખબર ન પડી જોવે. કોઈક આવે ને તોય દાંત કાઢતું મોઢું રખાય. આપણા ઘરમાં આવે ને તોય ન ખબર પડી જો કે આ પતિ પત્ની બે બાજા છે. અને આજુબાજુવાળા બધાને ખબર પડી ગઈ. તમે શું બાંધતા હતા? હું એટલો બધો લવારો કરતા હતા? બસ કરો ને. પણ તમે પહેલા પૂછો તો ખરા. તમે જ એટલે ઉકળાટ કરો છો. બેટા હું થયું તું? તું અને મીરા કેમ બાંધતા હતા? આ શાંતિ દાદાએ છે ને કંઈક તારા પપ્પાને વાત કરી અને એના માટે છે ને મને પૂછપૂછ કરે છે. બોલ હું થયું? સારું કહેવાય કે સોસાયટી વાળા સાંભળે છે. અને તમને કહી દઉં છું, થયું છે એવું કે મીરાએ આપણને સાચી હકીકતની જાણ નહોતી કરી. લગ્ન પહેલા એને બોયફ્રેન્ડ હતા અને અત્યારે પણ એના બોયફ્રેન્ડ સાથે વાત કરે છે. હવે તમે વિચાર કરી લો કે કયો પતિ હોય જે એની પત્ની કોઈ બીજા સાથે વાત કરતી હોય સહન કરી શકે? એટલે ગુસ્સો કરીને એ દરવાજા પાસે તે બોલાવીને વાત કરી તેને બધા સાંભળે તો ભલે સાંભળતા. કાલ સવારે કદાચ બેડરૂમમાં વાત પતાવવાની કોશિશ કરીશ ને, તમે કહો છો ને શાંતિથી વાતને પતાવવાની કોશિશ કર, શાંતિથી વાત એકલો પતાવીશ ને તમને લોકોને જાણ નહીં કરું ને, તો મારી પત્ની ક્યારેક હું સૂતો હશે ને ભાગી જશે ને તો પણ તમને ખબર નહીં પડે ને ત્યારે આખી સોસાયટી વાતો કરશે, નાક મારું કપાશે. અરે આમ જો આદિત્ય વાત કરી કોણે પણ એમ, અને આ વાત હાસી ન મનાય એમ. કોકે માની લે તને કીધી હોય એ પાક્કું જ છે.
મને જેને કરીશ ને વાત એ પાક્કું જ છે અને આ એના મોઢેથી ગુસ્સામાં બોલી જ ગઈ હતી પછી ફરી ગઈ હવે પલટી મારી મને કહે છે કે પ્રૂફ આપો હવે પ્રૂફ હું ભેગું કરું જ છું એના બધાને ફોન કરી કરીને કહું છું એની બધી બેનપણીઓને કહું છું કે તમારા ફોટા જૂના જેટલા હોય ને મને આપો અને એનો જે બોયફ્રેન્ડ હતો ને એના ફોટા મોકલાવો ને એનું આઈડી ને બધું નામ આપો એટલે હું ગોતી લઉં કોણ છે આદિત્ય સાચું જ કે છે બની શકે આપણો દીકરો કે કઈ ખોટું થોડી હોય મને નથી રાખવાની હવે આવી વ્યક્તિને અમારા બંને વચ્ચે બહુ બનતું હતું બહુ પ્રેમ હતો હું નથી એમ કહેતો કે મને નથી ગમતી અત્યારે મને એ ગમે જ છે પણ હવે છે ને મને બહુ દુઃખ લાગ્યું છે કે જેને મેં આટલો પ્રેમ કર્યો આટલો વિશ્વાસ કર્યો એ પાત્ર આવું નીકળ્યું એ વાત તો સાચી જ છે ને આદિની ખોટું થોડી છે તમે વિચાર તો કરો જેને પ્રેમ કર્યો હોય જેની સાથે લગ્ન કરીને આપણે ઘરે એને પત્ની બનાવીને લાવ્યા હોય અને એ આવા ભવાડા કરે હશે જ આવું કંઈક પણ આવી વાતમાં ન ચડાવવાનો તને કઈ ખબર પડે કે નહીં તું ઈ નાનો છો તું હું નાની છો ના મને બરાબર ખબર છે એ છે ને ચરિત્રહીન જ હશે બરાબર જ છે એ કેરેક્ટરલેસ છોકરી તો છે જ કારણ કે એ પહેલા પણ કહેતી જ હતી ને કે અમે તો કોલેજ ટાઈમે ટૂર જતા હતા અને આમ જતા હતા તારી વાત સાચી જ છે બેટા હું તારા પક્ષમાં છું હા કેમ આપણા દીકરા પર વિશ્વાસ નહીં કરવાનો અને પેલી પારકી છોકરી આવી એના પર વિશ્વાસ છે તમને તારા દીકરાને એટલી સમજણ જ ઓછી પડે છે કોઈ કે ને એની વાતમાં આવી જાય એટલે એ નથી આપણે કોઈની વાતમાંથી એવો તમે સમજો ને મારી વાત તમે કેમ નથી માનતા આમ જો આ મીરા છે ને કઈ કાલ સવારે નથી આવી સમજ્યા એ કઈ અઠવાડિયા 10 દિવસ આપણી યારે નથી રહી એ છેલ્લા 1 વર્ષ આપણી યારે રહે છે અને હું એના પહેલેથી ઓળખું સમજ્યા એ કઈ એવી છે નહીં તમે જોઈ ઓ પપ્પા સમજવાની કોશિશ કરો તમે તમને ખબર છે આ તમે આખી જિંદગી નથી રહેવાના કઈ અમુક વર્ષો થશે એટલે તમે દુનિયા છોડીને જવાના જ છો ના તું સાચો જ છે બેટા આખી જિંદગી તારે કાઢવાની છે અમારે નથી કાઢવાની અને જો બાયડી આવા જ લક્ષણ અત્યારથી બતાવતી હોય તો પાછળથી તો તારી જિંદગી ધૂળધાણી કરી નાખે ધૂળધાણી ચપ્પલ ગણતો ભરીશ અને તમે એ વિચારો છો એવું ઈચ્છો છો કે તમારો દીકરો બાર ચપ્પલ ગણ્યા કરે ખાલી અરે પણ હું એમ કહું છું કે આવી હારી પત્ની છે ને એની પર આવી શંકા કુશંકા ન કરતા તું તારું જીવ હું કામ ઝેર હારી તો અત્યાર સુધી મને લાગતી હતી પણ એને વાત છુપાવીને હાલો માની લ્યો કંઈક હતું તો પહેલા કહી દેવાય ભૂતકાળ બધાનો હોય તો કહેવામાં વાંધો નથી અને હું એને માફ પણ કરી દે પણ અત્યારે હું કેમ રાખું છે ને હે તમે કેમ રાખો છો બહુ બેટા કરીને કેટલો એને હાંચવો તમે હા હલીના બે કટકાઈ તે એને નથી કરવા દેતા મજા ન હોય ને તો બધું કામ આ ઢહડી લઈ મારી માં ઘણીવાર કાને સાંભળેલું ખોટું હોય નાખે દેખ્યું હોય ને ઈ હોતન ખોટું હોય જો મને એટલી ખબર પડે છે કે આપણો દીકરો સાચો છે બરાબર એટલે એના પર શંકા ન કરો ઈ જે શંકા કરી રહ્યો છે ને એ વાત પર ધ્યાન આપો બરાબર હા હું થયું મેળા ફોટા આ ગાંડો છે આવા ફોટા ક્યાં મોકલ્યા નાનપણના હાલો અરે તને મેં એમ કીધું તું કે છે ને ફોટા જે છે ને એ કોલેજ ટાઈમના મોકલવાના હતા નાનપણના નહીં સમજો હા તો એ પ્રમાણે લાગી જાઓ કોણ છે એમ જોતી હતી હવે શું થયું ફોટા મંગાવ્યા છે કોઈ પાસે નાનપણના મને બતાવો ને તમે કેવા લાગતા હતા તારું કામ કરે તને બોલાવી મેં સારું નહીં બોલાવું નાસ્તો તો કરી લો નથી કરવો નાસ્તો મારે અને તું મને અહીંયા નાસ્તાનું પૂછવા આવી છો હું જ્યાં બેઠો ને ત્યાં તારે આવવાનું નહીં તને કહી દઉં છું તું આ ઘરમાં શું કામ છે તને ખબર છે આદિ બેડરૂમ છે આ. પપ્પાના લીધે થઈને તું આ ઘરમાં ટકેલી જો અત્યારે પપ્પાએ છે ને મને તને ના પાડી ઘરની બહાર કાઢવાની બાકી તને જો નક્કી જ કર્યું તું ઘરની બહાર જ કાઢી મૂકું તારા પિયર ભેગી થઈ ગયું હતું એમ ન હોય તમે કહો ને એમ બધું ન થાય જો આદિત્ય મેં તમને પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહું છું કે તમે જેવું વિચારો છો મારા જીવનમાં ખરેખર એવું કંઈ જ નથી તો આપણે એ બધી વાતોને મૂકીને આગળ વધીએ હવે તારે તો ફાયદો થઈ જાય ને તું તારા પિયર જા તારા જૂના દિવસો યાદ આવી જાય તું હરવા ફરવા જાતી હતી પાછું તારા પર શરૂ થઈ જાય રૂટિંગ થઈ જાય તમારું હે એટલે તમે નહીં માનો નહીં માનો હું તારા ઉપર વિશ્વાસ કરવા જેવો છે અરે માણસ ઉપર એક જ વાર વિશ્વાસ આવે પણ આદિ તમારી પાસે કોઈ પ્રૂફ નથી કે હું ખોટી છું ખોટી જ છો આ તારા બધા ફોટા ને બધું આવવા જ મળ્યું છે તું ચિંતા કરમાં ને પકડાય એટલી જ વાર છે હું એ જ રાહ જોઉં છું કે હું ક્યારે પકડાઈશ તમે મને એ કહેશો કે તમને આ વાત કરી છે કોણ આ વાહિયાત વ્યક્તિ કોણ છે વાહિયાત વ્યક્તિ આપણે વાહિયાત કામ કર્યા એ નથી જોતા ને વાહિયાત વ્યક્તિની વાત કરે છે આદિ મને પણ વાતો મળી છે કે તમારું પણ લગ્ન પહેલા લફડું હતું મેં તમને ક્યારે પૂછ્યું મેં પૂછ્યું ને સામેથી કીધું તું એ કહેવા વાળો હું જ હતો સગાઈ થઈ ને ત્યારે મેં તને વાત કરી હતી કે સાંભળ મારું ભૂતકાળ હતો અને હવે કાંઈ નથી અને ભવિષ્યમાં કોઈ દિવસ કાંઈ એવું બનશે નહીં તો મેં તમને કહ્યું હતું ને ત્યારે કે મારે તો કંઈ હતું જ નહીં હા તો હતું નહીં તો નીકળ્યું ક્યાંથી અરે એ બધી અફવાઓ છે યાર તબલો અફવાઓ મગજ નો ફેરવો તું મારો રાડો ના નાખો
એક તો આ કામ પર નથી ગયો ને જાય છે નહીં હમણાં. જ્યાં સુધી આ વાતનું સોલ્યુશન નહીં આવે ને ત્યાં સુધી કોઈ જગ્યાએ જવાનું થતું જ નથી. અરે પણ આખા ગામની વાતો માનવામાં આવે છે, પત્નીની નહીં. પત્નીની વાતો હવે ન મનાય ને, કારણ કે પત્ની હવે છે ને મારી આ નજરમાંથી નીચે ઉતરી ગઈ છે, પડી ગઈ આમ. આદિ, અહીંયા હતી અહીંયા, હું હજી ત્યાંથી આમ પણ ભટ્ટ કરતી ગઈ. મારે કોઈ સાથે કઈ લફડું નથી. પ્લીઝ સમજો મારી વાતને. મેં હાથ તો અડાડવાનો જ નહીં, હાથ આગો જ રાખવાનો. કોઈ દિવસ કોઈ સાથે એવી કઈ વાત પણ નથી કરી. અને જે છે એ તમારી સામે છે. મારા કોઈ બોયઝ ફ્રેન્ડ્સ હોય છે એ પણ હું તમને કહી દઉં છું કે આ મારો ફ્રેન્ડ છે. તો પછી જો. શું? મેં તારા ઉપર બહુ વિશ્વાસ કર્યો હતો. હું તને હજી એ કહું છું કે તું મને ગમે છે. મારી પત્ની તરીકે મેં તારો સ્વીકાર કર્યો હતો. તું પતિ તરીકે મારું ધ્યાન પણ રાખતી હતી. પણ મીરા, જે વાતની જાણ મને હવે થઈ છે એનાથી બધા ઉપર પાણી ફરી વળ્યું છે. પણ હું હજુ જે પણ કહું, થયું છે આપણા બંને વચ્ચે એ બહુ ખતરનાક થયું છે અને હું હવે તારો સ્વીકાર નહીં કરી શકું. તું સમજવાની કોશિશ કર. પ્રેમથી પપ્પાને સમજાવીને તું આ ઘર છોડીને જતી રહે તો વધારે સારું. મારો મગજ કામ કરતો થાય, હું આખું છે ને આખો દિવસ કંઈ વિચારી નથી શકતો. હું શું કરું છું એનું મને ભાન નથી. અને ગુસ્સામાં ભૂલમાં જો તારા પર હાથ બાથ ઉપડી જાય ને તને મારી લઈશ ને તો વાત વધી જાય, પછી ન કહેતી. બોલી લીધું તો હવે હું બોલું કઈ? જેમ તમારા પપ્પાની ઇજ્જત છે ને મારા પપ્પાની પણ કઈ ઇજ્જત છે આદિત્ય. હું આ ઘરમાં ભવાડા કરવા માટે નહોતી આવી. જો હું તમને પહેલા પણ કહી ચૂકી છું ને અત્યારે પણ કહું છું, મેં મારા જીવનમાં કોઈ દિવસ કોઈ સાથે રિલેશન નથી રાખ્યા. હોત તો હું તમને કહી દેત, કારણ કે બધાનો એક પાસ્ટ હોય છે. દૂધનું ધોયેલું આ દુનિયામાં કોઈ નથી. પણ જે હવે વાત નવી આવી છે એ વાતને હું સ્વીકાર કેવી રીતે કરું જ્યારે કંઈ ના હોય? વાતને છુપાવવાથી સત્ય છુપાઈ નથી જતું. આદિ, કોઈ વાત નથી છુપાવી. આઈ સ્વેર. તું નહીં સમજી શકે કે મારા દિલ પર શું વીતી રહી છે. તને આ બધી વાત રમતમાં જાતી હશે પણ ખરેખર તો છે ને તું નહીં સમજી શકે. રહેવા દે. ઠીક છે, હું જે દિવસે ગુનેગાર સાબિત થઈ જાઉં ને એ દિવસે મને મારી નાખજો બસ. હું એક શબ્દ નહીં બોલું. હું શું કામ પાપ કર? એ જ કહું છું. ત્યાં સુધી તો શાંતિથી રહ્યો. જેને પ્રેમ કર્યો છે એને મારી કેવી રીતના શકું? તમારે જે કરવું હોય ને એ ફેસલો હું મંજૂર રાખીશ. પણ અત્યારે આપણે નોર્મલ રહીએ, કોશિશ કરીએ ખાલી રહેવાની. નોર્મલ નહીં થાય, હવે વાતચીત નહીં થાય. તારે મને નહીં બોલાવવાનો, હું તને નહીં બોલાવું. તારે જેમ કરવું એમ આ ઘરમાં કરી શકે છે. અને જે દિવસે મારા હાથમાં બધું જ સામે આવી ગયું, બહાર આવી ગયું, એટલે સમજી લેજે કે તારો છેલ્લો દિવસ હશે. તું આ ઘરમાંથી જતી રહીશ. આપણે બંને છૂટાછેડા લઈ લઈશું. આજ પછી ક્યારે આપણે પછી નહીં મળીએ. ઠીક છે, તમને જે સારું લાગે એ કરો. એટલીસ્ટ ખાઈ તો લો. નથી ખાવું અને હવે બીજી વાર પૂછવા નહીં આવતી. પ્લીઝ આદિ. એક બેવફા હૈ, એક બેવફા હૈ, હા બેવફા. હાય, કેમ છો? મજામાં. તું કેમ છે? મારે શું, શાંતિ, જલસા પાણીને લાડવા, બીજું શું હોય? સારું કહેવાય. કઈ બાજુ જતી હતી? કંઈ નહીં, આ બ્લાઉઝ સીવવા નાખ્યા હતા તો લેવા જતી હતી. ઓકે. મીરા, હમણાં ઘણા સમયથી ઘરે નથી આવ્યા. આવતા હોય તો આવીશું નિરાતે પછી. જો ટાઈમ ના હોય, મને ખબર છે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો, એટલે ઘર સંભાળવાનું, સાસુને સંભાળવાના, સસરાને, પતિદેવને, તો તમારી પાસે ટાઈમ ના હોય તો અમે લોકો બેસવા આવીએ. ઘણા સમયથી તમે લોકોએ ફોન પણ નથી કર્યો. નારાજ છો મારાથી કંઈ? ના ના, તારાથી શું નારાજ થવાનું ગાંડી? તું તો મારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડથી કોઈ દિવસ નારાજ થવાતું હોય એવું કંઈ નથી. તો પછી ફોન ના કરવાનું કારણ? છોડને અંકિતા. એ કે અશોકભાઈ શું કરે છે? કીધું ને, જલસા પાણીને લાડવા. અમારે બીજું શું કામ હોય? 2 જણા રહીએ છીએ, શાંતિથી ખાઈએ પીએ ને જલસા કરીએ. સારી લાઈફ છે તમારી. ભગવાન તમને હંમેશા આમ જ રાખે. આમ મૂડલેસ કેમ છે? આવી રીતે કેમ વાત કરે છે? તારી લાઈફ પણ તો સારી છે ને. ફોન કરીને કહેતી હતી કે મારા સાસુ આવા છે, મારા સસરા આવા છે. હાદી તો મારું કેટલું ધ્યાન રાખે છે, કેટલા વખાણ કરે, મારા મને સાચવે છે, જે જોઈએ એ વસ્તુ લાવી દે છે. તો પછી મારી લાઈફ સારી? નજર લાગી ગઈ. નજર લાગી ગઈ? મેં બહુ વખાણ કર્યા ને કે મારું ઘર, મારો પરિવાર, મારો પતિ બધા બહુ સારા છે, અમે પ્રેમથી રહીએ છીએ. કોની નજર લાગી? કોને ખબર? નજર તો મીઠી લાગે, મારી પણ લાગી હોય, કોને ખબર? હા, પણ નજર જરૂર લાગી છે અંકિત. એટલે સાસુ સાથે ઝઘડો થઈ ગયો? તો સસરાએ કંઈ કીધું? ક્યારેય નહીં. તો પછી આદી તો જો મારા જીજાજી તો કંઈ કહે જ નહીં, એનું નામ જ ના લેતી, બરાબર છે?
કેટલા ભોળા છે, કેટલા સારા, આમ મતલબ કેટલું ધ્યાન રાખે તારું, સાચવે કેટલા. ધ્યાન રાખે છે. હવે તો બહુ જ ધ્યાન રાખે છે. આ જ્યારથી કોઈ એના કાનમાં વાત નાખીને કે મારે લગ્ન પહેલાં કેટલા લફડા હતા અને અત્યારે પણ હું ચરિત્રમાં સારી નથી, ત્યારથી બહુ ધ્યાન રાખે છે મારું. એટલે આવી વાત કરી કે લગ્ન પહેલા લફડા હતા? હા અંકિતા, કોણે વાત કરી? મને નામ આપે એનું, હું અત્યારે જ જાવ એની પાસે. મને શું ખબર? મેં બહુ વખત પૂછ્યું કે તમને કોણે કહ્યું છે મને નામ આપો. હું સાબિત કરાવવા માટે તૈયાર છું કે એવું કંઈ નહોતું. હા, સાબિત કરીએ આપણે. હું પ્રૂફમાં છું ને કે તારે એવું કાંઈ નહોતું એમ. તું આવીશ મારી સાથે? તું કહી દઈશ એમને કે એવું કંઈ નહોતું એમ? પણ આદિ મારી વાત ઉપર વિશ્વાસ કરશે? કેમ ના કર? તું તો મારી સારી એવી મિત્ર છે અને તું થોડી ખોટું બોલવાની છે. ચાલ આપણે અત્યારે જ વાત એક કરી કામ લઈએ. કર મીરા, પહેલા તું મારા જીજાજીને મનાવી જો. જો પત્નીની વાત માને ને તો વધારે સારું કહેવાય. નહીંતર તને કહેશે કે તું મને ચડાવીને આવી છે વાત કરવા માટે, કે તું આવીને આવું બોલ છે એટલે આદિત્ય માની લેશે. પતિ પત્નીના જે ઝઘડા હોય ને તે તમારે બંનેએ સાથે બેસીને સોલ્વ કરવા પડે. એમાં કોઈ ત્રીજું વ્યક્તિ આવે ને તો સંબંધોમાં મજા ના આવે. જાણું છું, બધું જ જાણું છું પણ અંકિતા. તું મીરા, જે વ્યક્તિએ કીધું છે ને એનું મને એકવાર નામ આપી દે, એટલે એની તો જો એનું તો સત્યાનાશ જવાનું છે. સાથે બહુ સારું નહીં થાય એનું તો. હું તો એમ કહું છું કે જણ હોય તોય ભલે ને બૈરી હોય ને તોય ભલે, વાંજ્યા મરશે. એક્સિડન્ટ થાય રોડ આવું પર. ના મીરા, કોઈને આવા શ્રાપ ના અપાય. હા, એ પકડાઈ જશે ને એનું એટલે- પણ ઘર ભાંગશે. એને જેવું મારું ઘર ભાંગ્યું છે ને મારી આતેડી બાળી છે ને પણ એ- એવું એનું પણ ઘર ભાંગવું જ જોઈએ. પણ એ પરણેલા નહીં હોય તો લગ્ન જ નહીં થાય. જો તને ખબર પડે ને એકવાર જીજાજીને પૂછી જો કોણ છે, નામ લાવે. મને ખાલી નામ આપજે એટલે મારી ફ્રેન્ડનું જે આવું દિલ દુભાય છે ને એની તો હું વાટ લગાડી દઈશ. એ તો ભગવાન જ લગાડી દેશે. અહીંયાનું કરેલું અહીંયા જ છે અંકિતા. તમે કોઈનું બુરું કર્યું હોય ને તો ઈશ્વર તમારા સારામાં ક્યારેય હાથ લાંબો નથી કરતો. સાચી વાત આજ નહીં તો કાલ આદિત્યને ખબર પડી જ જશે કે હું સાચી હતી, સારી હતી અને એમણે જે કર્યું ને એ ખોટું હતું. પણ તારે કહેવાય ને કે મારે આવું કંઈ જ નહોતું એમ. કેટલી વાર કીધું, બધા પ્રૂફ આપવા માટે તૈયાર છું છતાં એ માનતા જ નથી. અરે આદિ જીજુ આવી રીતે કોઈની વાત ઉપર વિશ્વાસ કઈ રીતે કરી શકે? હું એ જ વિચારું છું, એવું તો કોણ છે કે જે કે આદિત્યને મારા કરતાં એના પર વધારે ભરોસો છે? પણ જે હોય તે આજ નહીં તો કાલે સચ્ચાઈ જરૂરથી સામે આવશે. સાચી વાત છે, સાચું હોય ને એ આજે નહીં તો કાલે બહાર આવે જ. પણ તું ચિંતા ના કરતી, હું તારી સાથે જ છું. અને એવું કંઈ લાગે ને તો મને ફોન કરી દેજે, એટલે હું તારા ઘરે તને મળવા આવી જઈશ. અને જો મનમાં વાત ભરાય જાય ને તો મને ફોન કરીને કહી દેજે. હા, અને અમારા બિહેવિયર માટે સોરી, હમણાંથી સરખી વાત નથી કરતી એટલા માટે. કઈ વાંધો નહીં મીરા. ચાલ હું રજા લઉં. હા, આગ લાગી ગઈ. હા, હજી કેમ નહીં આવી હોય? ક્યારનો ફોન કર્યો છે. લ્યો આવી ગઈ. ઘરે હતો એટલે નહોતો ઉપાડ્યું. મેં કીધું કે ફોન ન ઉપાડ્યો એટલે ગાયે ગા આવી. હે ગાયે ગા તારા વાળ જરીક હમણાં મારા વાળનું તમે અશોક કેટલું ધ્યાન રાખો નહીં? લે, ધ્યાન તો રાખવું જ પડે ને, તું મારી પત્ની છે. હા, અને તારી ઉપર કાંઈ દુઃખ આવી પડે તો મારાથી સહન થાય? હું તમારી પત્ની છું ને, હા, એનું તમે હવે ગર્વ કરજો, ગર્વ. ગર્વ તો લગ્ન થયા ને ત્યારથી કરું છું, કારણ કે હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી ઘરવાળી મળી છે. હવે મારે તમને છે ને એક વાત કરવી છે. અરે જો મારી વાત સાંભળ, તારે કઈ વસ્તુ લેવી હોય તો 15 તારીખ પછી પૈસા આવવાના છે. ફરવા જવું હોય તો દિવાળીનું તો મેં કીધું જ છે, બરોબર. બીજી કાંઈ ફરમાઈશ હોય તો બોલ. એમાં એવું છે ને કે મારે કોઈ વસ્તુ નથી જોતી, નથી ફરવા જવું કે કાંઈ નથી, બરાબર? હા. વાત એમ છે કે તમે જે મીરાના વખાણ કરતા હતા કે કેવી સારી છોકરી છે, હા. સારું ઘર મળ્યું છે, હા. સંસ્કાર કેવા સારા છે, ફેમિલીને સાચવે, સાસુ સસરાને સાચવે, એના હસબન્ડને સાચવે, સવારે વહેલા ઉઠીને ટિફિન કરી આપે છે, સાંજે આદિત્ય જીજુ જ્યારે ઘરે આવે ત્યારે જમવાનું તૈયાર રાખે છે, આવતા હોય પાણીનો ગ્લાસ આપે છે, ચા કોફી નાસ્તો. પણ પણ તમારી બધી વાતો ખોટી નીકળી.
બસ કરીને હવે હા. અરે ઈ અહીંયા આવીને વાતો કરતી ઈ થોડી કઈ ખોટી હોય હે અને યા આદિભાઈને કેટલો પ્રેમ કરે છે હા એ તો જોયો અને એનો પ્રેમ. તું આવી વાત કરશો કે ઈ ખોટી વાત છે એક વાર આદિ જીજુને ફોન કરીને પૂછી જોવો કે એણે શું કર્યું છે. આ લગ્ન પહેલાના ભવાડા અત્યારે બહાર આવ્યા છે. કેવી વાત કરશો તું હા લગન- સાચી વાત કરું છું. લગ્ન પહેલાના ભવાડા એટલે લગ્ન પહેલાના ભવાડા એટલે જે બધું આ કેરિંગ વેરિંગ બતાવતા હતા ને કે આદિત્ય જીજુને પ્રેમ કરે છે, ફેમિલીને સાચવે છે. હા ફેમિલીને સાચવે છે વાત સાચી છે, ખબર નહીં સાચવતા હોય કે ના સાચવતા હોય, પણ આદિત્ય જીજુને પ્રેમ કરવો, એને સાચવવા એ વાત તદ્દન ખોટી હતી. અને જે એના લફરા હતા ને લગ્ન પહેલાના એ બધા અત્યારે બહાર આવ્યા છે. હું વાત કરશો હા મને મીરા હમણાં રસ્તામાં મળી હતી. એણે મને બધી વાત કરી કે જે અમારો પ્રેમ હતો, જે અમે ફેમિલીમાં સાથે રહેતા હતા, એની કોઈકની નજર લાગી ગઈ છે અમારા ફેમિલી ઉપર. કોઈકે એના કાન ભર્યા છે આદિત્ય જીજુના કે મારું અફેર હતું. પણ કઈ વાંધો નહીં, એ સાચું હોય ને અશોક, એ આજ નહીં તો કાલ બધું બહાર આવવાનું છે. આ મીરા હાવ આવી નીકળી મેં તો કીધું નીકળી નહીં, હતી જ એવી. મન તો ખબર જ હતી એવી છે, પણ આપણે કેવું કે કોઈને કહેવાય નહીં, સમજાણું. આ કોઈકનું ઘર હાલતું હોય ને તો કઈ બોલવાનું ન હોય, પણ હવે વાત બહાર આવી જ ગઈ છે તો પણ આ તો ખોટું કહેવાય ને મને લાગતું નથી હવે એનું ઘર હાલે. હાચી વાત છે તારી. અને ઈ અહીંયા આવતી ત્યારે કેવી વાત કરતી હે કે હું આદિને બહુ પ્રેમ કરું એ છું. આવા ખોટા માણસો હોય ને એ મોટી મોટી જ વાતો કરતા હોય. શું કે આ બધાની વાતોમાં આવવાનું ન હોય. આ તો તમે આવી ગયા હતા, મારે તમને મારી બેનપણીની વાત કરવાની ન હોય. આ તો મેં તમને કરી, હું કામ કરી કે મારી બેનપણી ખોટી મોટી ફેંકતી હતી અને સાચી તમને વાત બધું છે. હાસું ન લાગે એટલે એની વાત લઈને મારી યારે તમે કેટલો ઝઘડો કરતા હતા કે જોયું એના હાહુ હારાને હાચવે છે, આદિત્ય જીજુને તારા કુમારને જમવાનું બનાવી દે છે, જે જમવું હોય પણ બનાવી દે ને બહાર લફરા હોય, રખડવા જવું હોય એટલે અહીંયા ઘરે બધાને હાચવીને જાય એટલે કોઈ ફોન તો કરવાનો નથી ક્યાં છો, હું કરે છો એમ. તારી વાત હાવ હાચી છે હે. હા મને તો એમ હતું કે બહુ સારી છોકરી છે ઈ, આ હારી પણ લફરા બહાર આવ્યા. હારી મળજો આદિને એટલે ખબર પડશે કેટલી હારી છે એમ. મને તો લાગે છે આ બેના ડિવોર્સ આ થોડા સમયમાં ન થઈ જાય ને તો સારું. ડિવોર્સની વાત તો એક બાજુ ગઈ, પણ આ આદિભાઈ જોડે એણે કેવડો મોટો વિશ્વાસઘાત કર્યો દગો કહેવાય. દીધો કહેવાય આને, દગો. હા અને તમને ખબર દગો કોઈનો હગો ન થાય. સાચી વાત છે તારી. પણ કહેવાય છે ને કે એ બેના પ્રેમને મને એવું લાગે છે કે કોકની નજર લાગી ગઈ છે. બાકી અરે નજર બજર કાંઈ નથી લાગ્યું. ઈ ખાલી મીરાનું કેવું છે. મેં તો કીધું મીરાને જી છે એ હાસુ કહી દે ને આદિત્યને તો કે મારે કાંઈ નથી, મારે કાંઈ નથી. હવે હું કોલેજમાં હારે હતી, મને તો ખબર હોય ને કે એને કોની હારે હું છે હું નહીં. સાચી એ વાત ઘરે છે. 4-4 5-5 છોકરા હારે લફરા હતા. એ કરે 4-5 છોકરા રે. હા હોય કોક છોકરીઓ એવી એને હોય. ત્યારે તો મને નહોતો વિશ્વાસ આવતો, પણ અત્યારે વાત થઈ ત્યારે ખબર પડી. એ કારે લફરું હોય તો સમજા, પણ આ એ કરે 4-5 છોકરા. હા એટલે હવે જો આજ પછી મારી સામે તમે ક્યારે મીરાના તો વખાણ કરતા જ નહીં હો. એ મારી નજરમાં ત્યાં પડી જ ગઈ છે. આ એક બેનપણી પ્રત્યે અમે સંબંધ રાખીએ એટલે બોલવું પડે એમ. દુખી થાય છે દીકરો, દેખાય છે કે નહીં? મીરા દુઃખી થાય છે ને. ના ના, એ તમારા લીધે આ ઘરમાં પડી છે. બાકી છે ને ક્યારની થકેલી મૂકી હોય. પસ્તાવાના છો મા દીકરો, બે પસ્તાવાનો છે. જ્યારે સાચી હકીકતની ખબર પડશે ને, ત્યારે હું હીરાની એવી મીરા એવી નથી તો નથી આપણને ખબર ન પડી જાય. એકવાર ખાલી પગની પાણીથી માથા લગી હું આપણે જોવે ને ત્યાં ખબર પડી જાય માણા કેવો છે. આ તો એક વરસ આપણા કરે છે. વાહ 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 વાહ, તત્વજ્ઞાની માણસ, બહુ મોટો માણસ. ભાઈ તમે તો તમારામાં તો જેટલું છે એટલું જ્ઞાન કોઈનામાં નથી. તમને તો એટલી ખબર પડી ગઈ. એ પાપા પગલી ભરતી હશે ત્યાંથી તમને ખબર પડી ગઈ કે ઈ હારી ને આપણો દીકરો ખોટો. નહીં, હગ્ગા દીકરા પર તમને વિશ્વાસ નથી. પણ એ વાત જ એવી કરે છે, ક્યાંથી વિશ્વાસ આવે? બરાબર છે. હા, વાત એવી કરે તમને ક્યાંથી વિશ્વાસ આવે? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. દીકરાની જિંદગી હાથે કરીને બરબાદ કરો. એ કહે છે ઘરની. આવો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક અમારા ઘરે પધાર્યા, કંઈ કીધું નહીં, જાણે ન કરી કે આવી રહ્યા છો. શું તૈયારી કરવાની ખબર પડે આગતા સ્વાગતાની? મારે તમારી કોઈ આગતા સ્વાગતા જોતી જ નથી. હા તો મારી દીકરીનો ફોન હતો. લો બોલો.
હવે દીકરી માને ફોન કરે એટલે માં દોડીને આવી જાય. બોલો શું કહેતી હતી તમારી રડતી હતી, બોલી નહોતી શકતી. શું એને હેરાન કરો છો? અને ક્યાં છે આદિત્ય કુમાર? મારો દીકરો જ્યાં હશે ત્યાંનું ત્યાં. તમારી દીકરીએ તમને શું કીધું ઈ કયો એટલે ખબર પડે. મારા દીકરાની જિંદગી તો ઝેર કરી જ નાખી છે તમારી દીકરીએ. બોલો બોલો, તમારે તમારી દીકરીની ફરિયાદો બોલવા માંડો એટલે ખબર પડે કે તમારી દીકરીને અહીંયા શું તકલીફ છે. ફોન ઉપર રડતી હતી એટલે શુભ સમાચાર તો હશે જ નહીં. બરાબર પણ છે. તમે અને તમારો દીકરો બેવ એને હેરાન કરે છે. શું કામ હેરાન કરો છો એ મને ખબર નથી પડતી. તમારી દીકરીનો વાંક છે એમાં પણ. તમારી દીકરી લખણવંતી કહેવાય ને પહેલા કે સંસ્કાર આપ્યા જ નહોતા. કુસંસ્કારી છોકરી છે તો પછી અમારે આ બધી તકલીફ જ નહોત. બસ હું ચૂપ બેસ. હું શું કામ ચૂપ રહું? મારા ઘરમાં આવીને દીકરી જેને આપી છે એ ઊંચા અવાજે વાત કરે ને મારે ચૂપ રહેવાનું. તો મારી દીકરી રડ્યા કરે અને હું અહીંયા શાંતિથી વાત કરું. મને ક્યારેય તમે ફરિયાદ કરી કે તમારી દીકરીએ કંઈ આમ કર્યું? અને બીજી વાત, મારી દીકરી ડાઈ છે, સંસ્કારી છે, એ કોઈ દિવસ ઊંચા અવાજે બોલે પણ નહીં. પોતાની માને ડાકણ કોઈ કે મારી માં ડાકણ છે. આ એવું થયું તમે તમારી દીકરીને એમ કહેવાના કે મારી દીકરી ખરાબ છે? અરે સંસ્કાર નામનો છાંટો નથી. પહેલા કેટલા 17 છોકરાઓ ફેરવી વળી અને અત્યારે લગ્ન પછી પણ કોઈ બોયફ્રેન્ડ રાખીને જરાક વિચારીને વાત કરો, વિચારીને વાત કરો ને બોલવામાં ભાન રાખો. મારી દીકરી માટે તો તમે જોણ કરવા આવ્યા, એની સાથે લગ્નની વાત કરવા આવ્યા, ત્યારે તમને કોઈએ ન કીધું કે 17 છોકરા? આંધળા હતા અમે, આંધળા. ત્યારે છે ને અમારી આંખો પર પડદા પડી ગયા હતા, ખબર નહોતી, પાટા માર્યા હતા. ખબર હોત ને તો તમારી લખણવંતી દીકરીને મારા ઘરની વહુ બનાવીને ન લાવી હોત. શું કામ ચૂપ બેસું? ક્યાર ના બોલે જાવ છો ચૂપ બેસ ચૂપ બેસ. હવે એમની દીકરી એમને ફરિયાદ કરે, મારા દીકરાને ખોટો પાડવો છે? સાંભળો, તમે તો એના પતિ છો તો એ તમને નથી બોલવા દેતા, તો મારી દીકરી ઉપર તો એ કેવું કેવું કરતા હશે. લો બોલો, તમારી દીકરી તો અહીંયા દુખીને દારિયા થઈ ગઈ છે. થઈ જ ગઈ. હા, અમને તો કોઈ તકલીફ જ નથી. થઈ ગઈ છે. તમારી દીકરી બહુ દુખી થઈ ગઈ છે, અમને કઈ તકલીફ પડતી જ નથી. અરે તમારી દીકરીના લીધે મારો દીકરો છે ને કેટલા દિવસથી શાંતિથી જીવી નથી શકતો, ખાઈ નથી શકતો, ઊંઘી નથી શકતો. એ નથી દેખાતું? ચૂપ બે ને ઘડીક કહું છું, ઘડીક તો નિરાજ રાખ. આમ જો મારે કાંઈ નિરાત રાખવાની થતી જ નથી. તમે વચ્ચે બોલો જ નહીં ને તો વધારે સારું છે. જો તું અહીંથી વહી જતો રાતો. શું કામ? એક કામ કરો, આમ જો ના કહી દો, વખાણ કરી લ્યો એટલે ખબર પડે. બેન આમ જો, મારે શું કહેવાનું, આ જે કીધું છે ને એ તમારે એ બદલ હું તમારી માફી માંગુ છું. એવું બધું ખોટું તમે કહો ને મીરા હારી. પગે પડી જાવ ને, માફી શું કામ માંગો છો? પગે પડો એમ કહો કે અમારા ઘરના તમારી દીકરી પર દુઃખ આપે. તમારી દીકરી તો બહુ સંસ્કારી છે. અરે જેની પત્ની આવી લખણવંતી હોય એ પતિ પર શું વીતતી હશે એ ક્યારેય વિચાર કર્યો છે? એક છોકરાનું નામ આપો, એનો ફોટો બતાવો, એની સાથેની વાત બતાવો તો હું માનું. મારી છોકરીએ લગ્ન પહેલા કોઈ છોકરાની સામે ઊંચી આંખે જોયું નથી અને તમે એમ કહો છો એ 17 છોકરાઓ હારે ફરે છે. અચ્છા ચલો ને, તમે એમ કીધું ને, માની લીધું. અત્યારે અમારી પાસે સાબિતી નથી ને એટલા માટે, પણ મારો દીકરો છે ને બધી સાબિતી જ ભેગી કરી રહ્યો. જે દિવસે હાથમાં આવું કાંઈ આવ્યું ને એ દિવસે તમારી દીકરીનો ટાટિયો મારા ઘરની બહાર જ હશે. તો સાંભળો, કોર્ટમાં પણ સાબિતી વગર કોઈ દોષિત નથી ઠેરતા. તમે બેન આવી વાતમાં કોર્ટમાં ક્યાં લઈ જવાનું? હવે આમ જો આ કોર્ટ, આ વકીલ, આ ને નો સમજતા હોય ને એવાના માટે આ વસ્તુ છે. આપણે તો સમજવી છે ને. હું નથી સમજતી હવે. હા બરાબર છે, સમજવાની જરૂર નથી. હું તો કહું છું લખણવંતી દીકરીને લઈ જાઓ, તમારો દીકરો છે ને એનો જન્મારો સુધરે. સમય આવે હું લઈ જ જઈશ. હા તો જાવ જ છું. આને હું ચા પીવડાવવી? તમે એનું કઈ સાંભળતા નહીં. આ કાનેથી નાખજો ને આ કાને કાઢી નાખજો. હું તમારી એની કોઈ વાત નથી માનવાનો. અને મીરા હારી છે, તમે કહો ને આમ સંસ્કારી છે, ડાય છે, અને આ બે મા દીકરો પસ્તાવાના છે. જોયું જયારે સાચી હકીકતની ખબર પડશે ને ત્યારે. નરેશભાઈ કંટાળી ગયો. જય શ્રી કૃષ્ણ. શું છે આ બધું? મારી મીરાને દુઃખી શું કામ કરો છો તમે? શું વાંક છે એનો? રડે છે ફોન ઉપર, ખાતી પીતી નથી. હું રડું જ છું. ખાવાનું તો દૂરની વાત છે, અહીંયા તો ઊંઘ પણ વહી ગઈ છે. તમે કહેશો કે આ બધું મીરાએ કર્યું એમાં એને શું મળ્યું?
તમે વિચાર કરો, મેં તમારા ઉપર આટલો ભરોસો કર્યો, તમને હું મારી દરેક વાત જણાવી દઉં તો તમે એટલું તો સમજો કે સામેવાળો વ્યક્તિ મારું છે. હું પણ તમારું જે કંઈ પણ વસ્તુ હોય તમે ભૂતકાળ કહી શકો ને, એણે ન કીધો. અને હવે જે બન્યું ને એ બધું એના કારણે જ બન્યું છે, કારણ કે હજી પણ એ મારી સાથે ખુશ નથી. હું મારો બધો જ પ્રેમ આપી દઉં છું, પણ એ તો મારી સાથે ગદ્દારી કરી રહી છે. નહીં, આ વાત કદાચ ભગવાન નીચે ઉતરીને મને કહે ને કે તારી મીરા ખરાબ છે, તો હું ભગવાનને કહી દઉં કે તું ખોટો છે. મારી મીરાએ કોઈ દિવસ લગ્ન પહેલાં પણ કોઈ છોકરાની સામે એણે નજર ઉઠાવીને નથી જોયું. અને હું તમારા ઘરે જઈને આવી, તમારી મમ્મી એમ કહે છે કે 17 છોકરાઓ સાથે ફરે છે. મેં કીધું એક નામ આપો ને ખાલી, પછી હું છું ને મીરા છે. કોલેજમાં ઘણા બધા નામ આવ્યા છે મારા. અચ્છા, તો કોલેજમાં બધા સાથે હોય અને વાત થતી હોય એનો અર્થ એમ કે એ ખરાબ છે ને રખડેલ છે. તમે કોલેજમાં હતા તો છોકરીઓ સાથે વાત નહોતા કરતા? માનું હૃદય છે એટલે તમે આવું જ બોલશો. નહીં, કોઈ પણ છોકરી હોત અને એના પર જો આ કાદવ ઉછળ્યો હોત તો હું એના માટે પણ કહેત. જો છોકરી શુદ્ધ હોય તો પછી લગ્ન જ શું કામ કરે? 17 નહીં 27 હારે ફર્યા કરે. એ જ વાંધો છે મને કે આ બધું હતું જ તો પછી એને મારી સાથે લગ્ન કરવાની જરૂર શું હતી? બસ. અને લગ્ન થઈ ગયા પછી મૂકી દીધું હોત અને મને વાત કરી દીધો તોય વાંધો નહોતો. હજી પણ એ લોકો સાથે વાત કરે છે, કોન્ટેક્ટમાં છે એના. નહીં, એનો ભૂતકાળ ખરાબ નથી. મારી દીકરી છે ને, મને એના પર વિશ્વાસ છે. મને જેને વાત કરી છે ને એને બહુ સાચી રીતે અને સમજી વિચારીને વાત કરી છે. સરસ. ખાલી મારી પાસે સાબિતી નથી અત્યારે. સાબિતી આવશે એટલે તમે લોકો બધા જ ખોટા પડશો. અને તમને હું એ જ સમજાવવા આવ્યો છું કે મીરાને હું ત્યાંથી કાઢવા કરું છું, પણ એ જાતી નથી. તમે પ્રેમથી ત્યાંથી એને લઈ જાઓ, અહીંયા રાખો, રાજી ખુશીથી રહ્યો, કારણ કે અમે બંને હવે બોલવાના નથી. મેં તો ના જ પાડી દીધી છે કે હું એની સાથે વાત પણ નહીં કરું, એને બોલાવીશ પણ નહીં. અમારા પતિ પત્નીના સંબંધ અહીંયા જ પૂરા થઈ ગયા છે. પસ્તાશો, પેટ ભરીને પસ્તાશો જો હું એને લઈ જઈશ તો. અને હા, તમને તમારી પત્ની કરતાં, તમારી સાસુ કરતાં તમને જે વ્યક્તિએ વાત કરી એના પર પૂરો ભરોસો છે. એણે તો સાબિતી આપી નથી, ખાલી વાત કરી છે. તો તમે કેવી રીતે માની લો કે મીરા ખોટી છે? માનવું જ પડે ને. કેમ? કારણ કે જેવું એને કીધું ને એ વાત જ એવી હતી અને એ પ્રમાણે તમે જોવા જાઓ ને તો સાચું જ છે. અને રહી વાત મીરાની, તો મીરા સાથે મેં જે વાત કરી ત્યારે મીરાએ તે પહેલાં તો સ્વીકારી જ લીધું હતું, પછી ફરી ગઈ કે આ તો સાચું બધું ખોટું થશે. એટલે મને ખબર પડી ગઈ. ગેરસમજ છે તમારી. અને હવે એ કહો કે તમને આ વાત કરનાર કોણ છે? એવું નહીં કહું, કારણ કે તમે બસ, તો લોકો ખોટા તમે છો. જો તમે સાચા હો ને તો નામ આપો, પછી હું છે ને એ છે. તમે મારી વાત સમજી લો સાસુમાં. આ છે ને સંબંધ અહીંયા સુધીનો થશે અમારો, કદાચ તો જ આવું બન્યું હોય અમારા જીવનમાં, બાકી બને જ નહીં. આ ઘણા બધા લોકો છે અને ઘણા લોકો લગ્ન પહેલાં ઘણી બધી વાતની ચોખવટો કરી જ લે છે. તો શું થઈ જાય છે, આગળ લગ્ન જીવન જીવવાની મજા આવે. અને જ્યારે તમે અધવચ્ચે પહોંચ્યા ન હોય હજી અને શરૂઆત હોય ત્યાં તમને જાણ થાય એટલે એ લગ્ન જીવનની ખાટાશ આખી જિંદગી રહે અને આખી જિંદગી ચાલે જ નહીં. મારા મનમાંથી, આ મગજમાંથી આ બધી વસ્તુઓ નીકળવાની નથી, મીરાએ સ્વીકારવાની નથી. હું એને પ્રેમથી બોલાવી નહીં શકું. તો મને કહો તમે કે પતિ પત્ની તરીકે અમારે કેમ રહેવું? ના, હવે તો રહેશો ને તોય મજા નહીં આવે. એના કરતાં છેલ્લો નિર્ણય તો લઈ જ લેશું, પણ મારે એ જાણવું છે કે તમને આ વાત કરનાર વ્યક્તિ કોણ છે? તમે એ વાત કરનાર વ્યક્તિનું નામ સાંભળશો ને તો તમારા પગ પગ બધું ધ્રુજવા મળશે. કારણ કે તમને ખબર છે કે હું નહીં કહું. નહીં કહેતા, પણ એટલું યાદ રાખજો, સોનું શુદ્ધ હોય ને તો કોઈ ગમે એટલું એને પિત્તળ કરવા માટે અથવા તો એને પિત્તળની ઓળખાણ આપવા માટે કોશિશ કરશે ને તો એ સોનું તો સોનું જ રહેશે. મારી દીકરી એવી જ છે, એ શુદ્ધ છે, પવિત્ર છે. પિત્તળ છે હમ. અને એ પાકું જ છે. એ તમારી ગેરસમજ, તમારા મગજની ગંદકી છે કે એ પિત્તળ છે. ભાઈ ગંદકી મારા મગજમાં નહીં, તમારી છોકરીના મગજમાં ગંદકી ભરેલી છે. એટલી બધી સચ્ચાઈ હોય હા તો તો એક સચ્ચાઈ. તો તમારી પાસે એની સાબિતી તો છે છે નહીં. સાબિતી. હવે સાબિતી આવી? સાબિતી એટલે પુરાવો નથી. એક મિનિટ પહેલા તો સાબિતી હતી ને, તો પછી કહેતા કેમ નથી કે ઈ કઈ વ્યક્તિ છે જેણે તમને આ વાત કરી? અંકિતાએ. અંકિતાએ? હા, અંકિતાએ વાત કરી છે અને સાબિતી મળશે ને પુરાવા આવી જાય ને મારા હાથમાં ફોટા સહિત, ત્યારે તમારા મોઢા ઉપર મારીશ ને સાસુમાં ત્યારે તમને હું કહીશ કે લ્યો હવે એ તમારી દિવસે તમે મારી સામે આવજો જ્યારે સાબિતી મળે, ફોટા મળે ત્યારે. હવે અંકિતાને હું પકડું છું. અરે જેને પકડવા એને પકડજો ને. મેં તમને કહી દીધું તમારી દીકરીને લઈ જાજો. આવશે જ નહીં હવે તમારે ત્યાં, હું લઈ જઈશ પછી. હું તને શું કહું? ફરવા જવાની વાત નહીં કરતા હો.
ખાલી વાતો જ કરો છો, લઈ તો ક્યાંય જાતા નથી. ફરવા જવાની વાત નથી, લગ્નની વાત છે. આપણે નિલેશભાઈ છે કે નહીં, એનો છોકરો મોહિત છે, એના લગ્નમાં જવાનું છે. કોણે દીધી એને? હે? મતલબ હું કોણ? છોકરી કોણે આપી? એમ આમ મોઢું જોઈને આપી છે? આપણે ત્યાં અમદાવાદ પાસે જેનું કર્યું છે. વાંધો નહીં. તો માણા બહુ સારા છે એમ વાત કરતા હતા. અરે માણસ સારા હોય કે ના હોય, આપણે આપણો વ્યવહાર સંભાળવાનો. જઈ અને આવશું. બીજી વાત કે આ લગ્નને હગાઈ બે હારે જ ગોઠવી દીધું, એટલે કઈ ઉપાધિ જ નહીં. એ તો સારું ને, અને ઓછા ખર્ચામાં પતશે. ઓછા ખર્ચાની વાત તો અલગ છે, પણ અત્યારે કેવું થાય ખબર, અત્યારે બહુ લાંબી સગાઈ રાખે ને કાંઈક જરીક એવી વાત હોય એમાંથી પછી છોકરો ને છોકરીનો ઝઘડો થાય ને એમાં પાછું છૂટું થવાનું થાય, અને હગાવાલાને બહુ દુઃખ થાય, છોકરીને દુઃખ થાય, છોકરાને દુઃખ થાય. થાય સમય અત્યારે એવો રહ્યો. થાય એવું. પણ સારું કર્યું કે તમારે જવાનું છે. તારે આવવાનું, શું તમારે જવાનું? એટલે મારે આવવાનું છે. એટલે આવવાનું જ હોય ને. બા આવો ને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આ તો અચાનક મીરાના હા મીરાના બા છે. કઈ કામ હતું, મને કહેવાય ને, હું આવી જાત. ફોન કર્યો હોત તો એક. તને કહેવાની કાંઈ જરૂર જ નહોતી, કેમ? તને જ મળવા આવી છું. હા તો મને કીધું હતું હું તમને મળવા આવી જાત. એમ આ ગૌઠા ગઢ પણ આટલું હાલચાલ કરો નહીં પડી બળી ગયા તો. આટલી બધી મારી ચિંતા? બા અને આ તમે તમારી તો ચિંતા થાય ને. હા, અને આવી રીતે ગુસ્સાથી બોલો છો તમે, ઊંચું છે. હા, તમારી દીકરીની અમને વાત મળી છે. હા, એટલે તમને એવી કાંઈ મનમાં હોય કે આ બે હારે ભણતા હશો ને આણે મતલબમાં ક્યાંક છોકરાનું ગોઠવી નાખ્યું છે, સેટિંગ કરાવ્યું છે, તો રહેવા દેજો. મારી ઘરવાળીને એક શબ્દ નહીં કહેતા. તમારે તો ખાલી સાંભળવાનું જ છે, કહેવાનું તો મારે છે, અને જવાબ એ આપશે. એવો જવાબ આપે. બસ સાંભળો, બોલો. મારા જમાઈના કાન ભરવા માટે તમને કેટલા રૂપિયા મળ્યા અને કેવી મજા આવી? એટલે આ તમે હું બોલો છો? ખબર નહીં અશોક હમ બોલે છે. હા. એટલે શેના કાન ભર્યા? કહું, કોણે રૂપિયા આપ્યા? આટલી બધી અજાણી તું બની શકે? સરસ. ખાલી મને એટલું કે મારી છોકરી ખરાબ છે, 17 જણ સાથે ફરે છે અને એના કોન્ટેક્ટમાં છે, એ વાત મારા જમાઈ સુધી કેવી રીતે પહોંચી? આમ જુઓ બા, બેટા. આ બધું તમને કોણે કીધું કે મેં તમારા જમાઈના કાન ભર્યા છે? એ હું કહીશ, હા તો કારણ કે તે કીધું છે તો તને ખબર નથી કે મારા મોઢે બોલાવડાવે છે? અરે મને નથી ખબર અશોક, જો મેં કાંઈ વાત નથી કરી કોઈને. નથી કરી ને? આના સમ ખાઈને કે તે નથી કરી. મુખ તારો જમણો હાથ આના માથા ઉપર. હા, તારો આ વાલો પતિ છે ને, અશોક, આમાં સમ ખાવાની શું જરૂર છે? હું આ કહું ખોટો છું. ઝઘડો કરવા માટે આવ્યા છે. તું સાચી હોય ને, ખા ના સમ. અરે તો પણ ખાઈ લેને. અશોક, કેવી વાત કરો છો? આમાં સમ ખાવાની શું જરૂર છે? કહું છું તમારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો. સતી સાવિત્રી એટલે સમ ખાધા વગર પણ એ સાચું બોલી જ શકે. તે જ આ વાત કરી છે, હાસુ બોલી જા. ના અશોક, મેં વાત નથી કરી. તો પછી મને મારા સમ ખાવામાં તને વાંધો તમે પેલા પૂછો બાને, આ વાત તમને કોણે કરી? પેલા સમ તું ખા. તે કીધું ને મેં વાત નથી કરી, તો સમ કોણે ખાવાના હોય? તમે મને તારે. કહો કે આ વાત કોણે કરી તો મને ખબર પડે ને. એક મિનિટ. ના ના અશોક કુમાર, હા. શાંતિ રાખો. એને પેલા સમ ખાવા દ્યો. એ કેટલા ટકા સાચી છે ને મારે આજે એ જોવું છે. તમારે જે સમજવું હોય ને એ સમજો, પણ હું અશોકના સમ નહીં ખાઉં. એનો નહીં મતલબ ખાતી કે વાત સાચી છે? તો તમને વાત કોણે કરી? હવે પાછું સવાલ જે મારો પહેલો છે ને, મને એનો જવાબ આપ કે વાત તે ઉડાડી કેમ? એ પણ મારી દીકરીની, જેણે કોઈ દિવસ કોઈની સામે એને આંખ ઊંચી કરીને જોયું નથી. હા. હવે મને વિશ્વાસ છે કે આણે જ વાત કરી છે. પણ અશોક, કોને મેં વાત કરી છે એટલું કયો ને. હવે જીભ કેમ લડખડવા માંડી? તું તારા મોઢે ક્યાં બોલી ગયો પાવર? હે? તે જ વાત કરી હતી ને, અને કોને વાત કરી હતી બોલ. સાચું બોલજે, નહીં તો પોલીસને તો અત્યારે જ ફોન કરીને બોલાવી લઈશ. એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ તમારે જશે. સમ ખવડાવવા છે ને? હા. હું ખાઉં છું અશોકના સમ. અશોક, તમારા સમ કયા હાથે ખાધા છે? જમણો હાથ મૂક. એટલી તો મને ખબર પડે છે કે જમણો અને ડાબો હાથ શું કહેવાય. કેમ તે પહેલા જમણા હાથે સમ નો ખાધા? જમણા હાથે ખાવ. અશોક, હા. તમારા સમ. આ વાત મેં જ કરી છે. તે જ આમ જોતો
એ જ વાત કરી છે હે પણ હું કામ અને આમ તો મને વાત કરીને ત્યારે એવું કહેતી હતી કે એને કોઈકની નજર લાગી ગઈ છે પણ તારી જ નજર લાગી હતી. સાંભળો, આજે મારી દીકરીનું ઘર ભાંગવા ઊભું થયું છે. ભાંગવા ઊભું થયું નથી, ભાંગી જ ગયું છે. આદિકુમાર આવ્યા હતા મારી પાસે અને એણે એમ કહી દીધું આખી જિંદગી હું મીરાને હવે સારી રીતે રાખી નહીં શકું, બોલી નહીં શકું અને તમે એને જલ્દી લઈ જ જાઓ. હું આવું છું તમારી સાથે. ઘર ભંગાવા મીરાના મારી ઘર- એકલીથી નહીં ભાંગે. બા મારી વાત તો સાંભળો. હું તમારી સાથે આવું છું મીરાના ઘરે માફી માંગવા માટે. માફી માંગવાથી હવે મારી દીકરીનું ઘર અને એની જિંદગી જોડાવાની નથી. એક વખત જ્યારે વિશ્વાસમાં તડ પડી જાય ને એ વિશ્વાસ સંધાય નહીં અને સંધાય તો એમાં સાંધો દેખાય. તો તમે જ કહો કે હું શું કરું? કાંઈ નહીં, તું ન્યા જઈ અને માફી માંગી લે. બા એની હારે જાજો. જા ઊભી થાને. આદિની, મીરાની, એની સાસુની ને સસરાની બધાની માફી માંગજે. હું આવું છું કારણ કે આ તો ખોટી છે. શું બેસાડ્યો છે મને અહીંયા? મને પણ બેસાડી જ છે ને. આનું મોઢું જોવું નથી ગમતું ને અહીંયા બેસવું પડે છે. થોડી વાર પછી નહીં બેસવું પડે. હા તો બે ચાલો પોપટ બોલવા માંડો. ભૂલવા મળો એટલે જુઓ, આને જ કીધેલું ને, જોઈ લો. આ જતી ને આદિ આ બધો શું તમાશો કરે છે? અને તારી મમ્મી આમ સમજાવી દે તારા બાને. શું છે મમ્મી? બધું આ કે છે પોપટ. હા પણ મેં એની સાથે વાત પહેલા જ કરી હતી કે તું આદિત્યને કહી દે કે કોલેજમાં મારે કોઈ સાથે કાંઈ નહોતું એટલે એ માની જશે. ક્યાંથી કહી દે અને ક્યાંથી માની જાવ? કારણ કે એને જ તો કહ્યું હતું મને કે ભાઈ હા તમે જેને મીરાને જે માનો છો એવું નથી. શું? હા, તારો ફોન વ્યસ્ત આવતો હતો, તને ફોન કરતી હતી ત્યારે તું તારા જૂના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી, એને જ કીધું તું. અને રહી વાત તો તારે એક બોયફ્રેન્ડ નહોતા, એ 2, 3, 4 કેટલા હતા એને બધી ખબર છે. તું કોઈની પણ બીક ન રાખતી. તને આ ખીજાય કે આ ખીજાય, હું બેઠો છું ને, તમ તારે જે સાચું છે ને એ બોલ ને સાબિતી આપી દે આજે, એટલે આને ઘરની બહાર કાઢે એના મમ્મી લઈને વયા જાય. સાચું બોલી જ દે હવે. જો તારે ડરવાની કોઈ જરૂર નથી. હવે આદિત્ય તારા સપોર્ટમાં ઊભા હોય તો તારે સાચું બોલી જ દેવું જોઈએ. તો ચલો ફટાફટ સાચું બોલ. કેટલા બોયફ્રેન્ડ? શું છે આ બધું? મમ્મી મીરા કેટલા બોયફ્રેન્ડ હતા મારે? 0. શું 0? માફ કરી દે મને. સાચું બોલે છે કે નહીં? સાચું બોલું છું. એને બોયફ્રેન્ડ આખી વાત માંડીને કર. જો મીરાને કોલેજમાં બોયફ્રેન્ડ તો શું કોઈ ફ્રેન્ડ પણ નહોતું. કીધું તું કે એ છોકરીએ લગ્ન પહેલા કોઈની સામે આંખ ઊંચી કરીને જોયું નથી. ત્યારે તમે લોકો કોઈ ન માન્યા, બેમાંથી કોઈ. તે જ તો કહ્યું તું. અને ત્યારે તું જે રીતના કહેતી હતી એ પ્રમાણે મને તારી વાત ઉપર વિશ્વાસ આવી ગયો. મેં ત્યારે એ પણ કહ્યું હતું કે તું આવું કેમ કહે છે, મને શું કામ કહે છે? જીજાજી તમને વિશ્વાસ આવે ને એ રીતે જ મેં તમને વાત કરી હતી. ખરેખરમાં એવું છે કે મીરાને કોઈ બોયફ્રેન્ડ છે જ નહીં, કોઈ ફ્રેન્ડ પણ નથી. આ તો મને તું મારું ઘર તૂટે ને એટલા માટે બોલી રહી હોય તો રહેવા દે. હા તમારું ઘર તોડવા માટે જ હું બોલી હતી. પણ શું કામ? અંકિતા તું મારી ફ્રેન્ડ હતી, મને તારા પર બધા કરતાં વધારે વિશ્વાસ હતો અને તે મારી સાથે આવું કર્યોનું કારણ શું? શું બગાડ્યું તું મેં તારું? કંઈ જ નહોતું બગાડ્યું તે મારું. પણ તે એ લોકોની જિંદગી બગાડી નાખી. હા ગ્રહણ થઈને આવી તું. હા પણ આવું બધું શું કરવાની જરૂર હતી? આ બધા નાટકો શું કામ આદર્યા? આ અમારા ઘરમાં કેટલા દિવસથી હોળી હળગી, અમે આને ન કહેવાનું કહી ગયા, વિશ્વાસ પણ ન આવ્યો અમને આની વાત ઉપર. અમે કોલેજમાં સાથે હતા, સપના પણ સાથે જોયા. જો એક જ ઘરમાં દેરાણી જેઠાણી બનીને રહીએ ને તો એ પણ અમને મંજૂર હતું. જે રીતે મેં સપના જોયા હતા કે મને જેવું સાસરું જોઈએ છે એવું મને ના મળ્યું. સારા સાસુ, સારા સસરા, સારો પતિ, પણ મારે જેવું જોઈતું હતું એવું મીરાને મળ્યું. એટલે મને ઈર્ષા થવા લાગી. એટલે મને થયું કે હું જીજાજીને વાત કરું અને એનું ઘર ભંગાવી નાખું. શું? જો જીજાજી મારી ભૂલ છે, મેં માન્યું, પણ હકીકતમાં મીરા એવી નથી. મીરા આ ભૂલ નહીં અને ગુનો કહેવાય. અને હવે તું એમ કહીશ કે મેં જે ભૂલ કરી એની માફી માંગી લે? ખરેખર હા
આટલા વર્ષો સાથે રહ્યા તો ખબર ના પડી કે આના પેટમાં કેટલું ઝેર હશે. અને ભૂલની માફી માગીને આનું ઘર તોડાવીને તને આદિ મળી જવાનો હતો. તારા વાત શરમ? શાંતિ હતી. હા મમ્મીજી, અંકિતાએ તો જે કર્યું એ કર્યું. હું માનું છું એણે ખોટું જ કર્યું છે. પણ આદિત્ય, એમને પણ મારા પર વિશ્વાસ ન કર્યો. કહીને થાકી ગઈ, હેરાન થઈ ગઈ કે મેં કોઈ દિવસ એવું કંઈ નથી કર્યું. કદાચ મારો બોયફ્રેન્ડ હોત તો એ મારું પાસ્ટ હતું, હું કહી દેત. પણ આદિત્યએ મારી એક વાત ના સાંભળી અને છેવટે મારી હાલત આવી કરી નાખી કે હું જીવવા કે મરવા જેવી પણ ના રહી. આવ્યો વિશ્વાસ હવે? ધૂળધાણી થઈ ગઈ એની જિંદગી. સમજુ છું. હા, તમારા બંને વચ્ચે જે તિરાડ પડાવીને મેં જ પડાવી છે. મેં જે ભૂલ કરી છે ને એની કોઈ માફી તો નથી. તમારે લોકોને જે સજા આપવી હોય ને એ ભોગવવા તૈયાર છું. સજા તને શું આપવાની? સજા તો મને મળવી જોઈએ કે મારી પત્ની સાચું બોલી રહી હતી તેમ છતાંય હું એની વાત નહોતો માનતો. હીરા, હું તારી પાસે માફી પણ નથી માંગી શકું, કેમ કે હું શું કરું કે મેં એટલો પ્રેમ કર્યો હતો તને, મારી પત્ની, અને તારા વિશે મેં જ્યારે આ વાત સાંભળીને ત્યારથી મારું દિલ તૂટી ગયું. મને કંઈ સમજાતું જ નહોતું કે હું શું કરું. જેની સાથે અમે આખી જિંદગી જીવવાના સપનાઓ જોયા હતા અને અચાનક આ બધું શું થઈ ગયું. મેં ગુસ્સામાં તને ન કહેવાના શબ્દો કીધા, બધું જ સંભળાવ્યું, બધું જ માનું છું. પણ તું કે તારી જગ્યાએ હું હોત તો તું શું કરે? બીજું કંઈ કરત કે ના કરત, પણ તમારા પર વિશ્વાસ જરૂર કરે. એક વખત કીધેલી વાત હું માની લે. તમે લગ્ન પછી જ્યારે મને તમારું પાસ્ટ કહ્યું હતું એ મેં ક્યારે ઉખાડ્યું? ક્યારે તમને કાંઈ પૂછ્યું? ક્યારે તમારા પર શંકાઓ કરી આદિત્ય? તમારા ફોન રાત્રે 12:30 કે 1 વાગે ચાલુ હોય તો મેં ક્યારેય સવાલ નથી કર્યો. જાણું છું પુરુષની જાત છે, કામ ધંધો લઈને બેઠા હોય તો વાતચીત કરવી પડતી હોય, અને અત્યારનો સમય એવો છે કે લગભગ કામ ફોન પર થતા હોય છે. એનો અર્થ એવો નથી કે તમે બહાર મોઢા મારતા હોય. સોરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને તું, તને ફ્રેન્ડ કહેવા પર મને શરમ આવે છે. મેં સાંભળ્યું હતું કે ફ્રેન્ડશિપ એક એવો સંબંધ છે જ્યાં આપણે ખુલીને હળી મળીને કોઈ પણ વાત શેર કરી શકીએ. સૌથી વધારે મહત્વનો સંબંધ હોય છે ફ્રેન્ડશિપ. જે મા બાપને ન કહેવાય, પતિને ન કહેવાય, ભાઈ બહેનને ન કહેવાય ને એ વાત આપણે ફ્રેન્ડને કહી શકીએ, એ પણ એકદમ ખુલીને. અને તે જ ફ્રેન્ડશિપ તોડી છે અંકિતા. મને ખબર છે મેં કેવડી મોટી ભૂલ કરી છે. નથી સાંભળવું તારું કંઈ. આજ પછી તારી અને મારી ફ્રેન્ડશિપ હું તોડું છું. સ્વેચ્છાએ તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મીરા, પ્લીઝ. નહીં અંકિતા, મેં મારા જીવનમાં એક સારી વાત શીખી છે કે એક વખત કોઈ વ્યક્તિ દગો આપે ને પછી આપણા સગા હોય કે આપણા મિત્ર હોય, બીજી વાર એને વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે સાપ એની કાંચરી કાઢી નાખે ને તો એ વધારે ઝેરીલો થઈને બહાર આવે છે, વધારે મોટો થઈને બહાર આવે છે. અને આપણી ફ્રેન્ડશિપમાં પણ આવું કંઈક થઈ શકે. જા. મને માફ કરી દે. બેટા મારી પણ ભૂલ છે, માફ કરી દેજે. કોઈ ઓપ્શન નથી મારી પાસે, એટલે માફ કરું છું.